જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર રજા જાહેર કરાઈ છે। શ્રાવણમાં કિરણ જેમ્સ એન્ડ કંપનીએ 10 દિવસની રજા જાહેર કરી છે। 10 દિવસની રજા જાહેર કરાતા હીરા ઉદ્યોગોમાં ખળભળાટ થઈ ગયું છે। કંપનીઓ પ્રોડક્શન પર કાપ ન મૂકે ત્યાં સુધી આવી સ્થિતિ સુધરવાની શક્યતા નથી। કિરણ જેમ્સ હીરા કંપની દ્વારા 27 તારીખ સુધી હીરાનું પ્રોડક્શન બંધ રાખશે। ઇતિહાસમાં પ્રથમવાર શ્રાવણ માસમાં મોટી કંપની દ્વારા રજા જાહેર કરાઈ છે। હીરાના મોટા કારખાનાઓમાં પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે। જો કે કંપનીઓના મતે રત્ન કલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે રજા રાખવામાં આવે છે। છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે। ખાસ કરીને રશિયા, યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો। ભારતમાં 60% હીરા માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે। શહેરના નાના મોટા 400 ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો પણ વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે, પરંતુ હાલ ઘણા ખરા દેશોમાં મંદી હોવાને કારણે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ ઘટી છે, જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે। હાલ કારખાનાઓએ રજા રાખવાનું શરૂ કર્યું છે। એક મોટી ડાયમંડ ફેક્ટરીમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 10 દિવસના વેકેશનની જાહેરાત કરી છે। ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન રાખવાની સુરતના હીરા ઉદ્યોગમાં પહેલીવાર આ ઘટના છે, જ્યારે અન્ય ઘણી નાની ફેક્ટરીઓએ સપ્તાહમાં 2 થી 3 દિવસની રજા રાખવાનું શરૂ કરી દીધું છે। દિવાળી આડે માત્ર 2 મહિનાનો સમય બાકી છે, ત્યારે રજાઓ પડી જતા રત્ન કલાકારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે। સરકારને વારંવાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરી હતી, રત્નદીપ યોજનાની માંગ કરી હતી, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી। કાલે જ એક વર્લ્ડની મોટી ડાયમંડ કંપની કિરણ જેમ્સ દ્વારા 18 થી 27 સુધી જન્માષ્ટમી પૂર્વે 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે। તો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદી હશે। 2008ની અંદર મંદીનું સંજ્ઞાન લઈને ગુજરાત સરકારે રત્નદીપ યોજના જાહેર કરી હતી, તો આ 2024ની અંદર પણ એક રત્નદીપ યોજના જાહેર થવી જોઈએ એવી અમારી માંગણી છે। રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના સરકાર લાગુ કરે એવું ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું। રત્ન કલાકારોને મંદીમાં સામનો કરવાનો એક જ વિકલ્પ છે। દાદરાનગર હવેલી કોંગ્રેસ દ્વારા રોડના ખાડામાં વૃક્ષો અને ભાજપના ઝંડા લગાવીને વિરોધ કરાયો છે। દાદરાનગર હવેલી કોંગ્રેસ દ્વારા રોડના ખાડામાં વૃક્ષો રોપીને પ્રદેશમાં ખરાબ રોડના ખાડા પૂરવા માટે પ્રશાસનને સંદેશ આપ્યો હતો। દાનહ કોંગ્રેસ દ્વારા આ પહેલા પ્રશાસનને પ્રદેશ હિતના 21 સૂત્રી માંગ કરવામાં આવી હતી, જેમાંની એક પ્રદેશના ખરાબ રસ્તાને વહેલી તકે રિપેર કરવામાં આવે અને નવા બની રહેલા રસ્તાનું કામ ઝડપથી કરવામાં આવે। આ માટે દાનહ કોંગ્રેસ દ્વારા પ્રશાસનને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું। સોમવાર સુધી ખરાબ રસ્તાના ખાડા ભરવામાં ન આવે તો દાનહ કોંગ્રેસ ખાડાઓમાં વૃક્ષો રોપીને વિરોધ કરશે તથા નગરપાલિકા અને જિલ્લા પંચાયતના અધ્યક્ષનો ઘેરાવો કરવા માટેની ચીમકી પણ આપી હતી। આમ છતાં પ્રશાસન દ્વારા ખરાબ રોડને રિપેર ન કરવામાં આવતા આજે દાનહ કોંગ્રેસ દ્વારા સેલવાસ આંબલી ખાતે રસ્તાના ખાડામાં વૃક્ષો રોપીને તથા ભાજપના ઝંડા ખાડામાં લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। આ ભાજપા દાદરાનગર હવેલીમાં ભાજપના સાંસદ, ભાજપની નગરપાલિકા, ભાજપની જિલ્લા પંચાયત 100% ચૂંટાયેલા ભાજપના આખી ટોળકી ભાજપની છે। અહીં સરકાર પણ ભાજપની, પ્રશાસન પણ ભાજપની, બાવજૂદ બી આજે છેલ્લા 7-8 વર્ષથી લગાતાર આ રોડને લઈને દાદરાનગર જનતા પરેશાન છે। સત્તા પક્ષે રજૂઆત કરી, અહીંથી લઈને સંસદ સુધી વિરોધ પક્ષો પર વિરોધ કર્યો, આમ જનતાથી લઈને સામાજિક મંચના તમામ આગેવાનો વિરોધ કર્યો, પણ પ્રશાસન અને આ ભાજપ નેતાઓની ઊંઘ નથી ઉડતી, જેના કારણે સ્વરૂપ આજે અમે આ અભિયાન શરૂ કર્યું કે આ ભાજપના ઝંડા કે ભાજપને વોટ આપેલો છે જનતાને કહી રહ્યા છે કે ભાઈ આ ભાજપને વોટ આપવાથી એવી રીતે પરેશાન થાય છે, એટલે આવતી વખત આવનાર સમયમાં જે પણ ઇલેક્શનો થાય આ ભાજપને ઉખાડીને ફેંકી દો કરીને અમે આ શરૂઆત કરી છે। હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસ દ્વારા રોપવામાં આવેલા વૃક્ષો મોટા થાય કે રોડ પરના ખાડાઓ મોટા થાય કે પછી પ્રશાસન ઘોર નિંદ્રામાંથી જાગીને રસ્તા પરના ખાડા પૂરે, જેથી કરીને જનતાને ખરાબ રસ્તાના ત્રાસમાંથી મુક્તિ મળે। કરોડોના ખર્ચે બનેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડોલો મૂકવાનો વારો આવ્યો છે, કારણ કે વરસાદે સુરત એરપોર્ટ ખાતે ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ખોલી નાખી છે।
જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં તે માટે પ્લાસ્ટિકની ડોલો મૂકી હોવાનો વિડીયો વાયરલ થયો છે. સુરત એરપોર્ટને ફક્ત નામ પૂરતું ઇન્ટરનેશનલનું લેબલ મળ્યું હોય તેમ મુસાફરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની કોઈ સુવિધા મળી રહી નહીં હોવાના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. દરમિયાન સુરતમાં વરસેલા વરસાદે સુરત એરપોર્ટ ખાતે ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ખોલી નાખી છે. જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં માટે પ્લાસ્ટિકની ડોલ મૂકી હોવાનો વિડીયો વાયરલ થયો છે. પાણી ટપકતું હોવાથી બેરિકેડ લગાવી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવો પડ્યો હતો. એરપોર્ટ ખાતે દર વર્ષે મેન્ટેનન્સની કામગીરી કરાવવામાં આવે છે. તેમ છતાં જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું હોવાની બૂમ ઉઠી છે. જૂના ટર્મિનલમાં છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે તો અહીંથી પ્રસાર થતા મુસાફરો લપસી પડવાનો ભય રહેલો છે. લોબીમાં પાણી પ્રસરે નહીં માટે છતમાં જે જગ્યાએથી પાણી ટપકી રહ્યું છે તેની નીચે પ્લાસ્ટિકની ડોલ મૂકવામાં આવે છે અને ડોલ મૂકવામાં આવી હોય તેટલા એરિયામાં બેરિકેડ પણ મુકાયા છે, જેથી અહીંથી મુસાફરો કે અહીંના કર્મચારી સાવચેતીપૂર્વક પસાર થઈ શકે છે. આ બાબતે સિવિલ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં પાણી ટપકતા બેરિકેડ લગાવી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યા પછી ટપકતું પાણી બંધ કરવાને બદલે પેસેન્જર એરિયા બંધ કરી લીધો છે. જૂના ટર્મિનલની છતની નબળી જાળવણીને કારણે લીકેજની સમસ્યા ઊભી થઈ છે. 2009માં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે આ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. સુરત એરપોર્ટનો આ પેસેન્જર ઓપરેશનલ એરિયા આમ પણ નાનો પડતો હતો, કારણ કે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ નવા વિસ્તરણ પામેલા ટર્મિનલ બિલ્ડિંગના મોટા ભાગના વિસ્તાર માટે સિક્યોરિટી ક્લિયરન્સ આપ્યું નથી. જૂના ટર્મિનલના ફર્સ્ટ ફ્લોર અને એરોબ્રિજની લોબી પાસેનો 2000 સ્ક્વેર ફૂટ એરિયા બેરિકેડ કરી બ્લોક કરવાને લીધે પેસેન્જરની અગવડ વધશે. સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના પેસેન્જર સર્વિસ એરિયામાં ટપકતા વરસાદી પાણી માટે ડોલ મૂકવાનો વિડીયો વાયરલ થયા પછી એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ એવો લૂલો બચાવ કરી રહ્યા છે કે બે તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગનો વચ્ચેનો ભાગ રિનોવેટ કરવા ટેન્ડર ઇસ્યુ થયા પછી વર્ક ઓર્ડર આપી દેવાયો છે. એ પછી આ પાણી નહીં ટપકે. સુરત શહેરના હેવન પાર્ટી પ્લોટ ખાતે પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા માતા પિતાનું ઋણ ચૂકવવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક અદ્ભુત અને અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદન ઉત્સવ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 490 પરિવારના 3300થી પણ વધારે વ્યક્તિઓએ ભાગ લીધો હતો. માતા પિતાનો અહેસાન પુત્ર કે પુત્રી કોઈ પણ ઉતારી શકે નહીં, પરંતુ માતા પિતાનો ઋણ સ્વીકારવાનો પણ પ્રયાસ કોઈ નથી કરતું. ત્યારે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની વધી રહેલી સંખ્યામાં થઈ રહેલા વધારા બાદ સમાજમાં થતા કેટલાક બદલાવને કારણે વડીલો પ્રત્યે થતી ઘટનાઓ પણ ચિંતાનો વિષય છે. ત્યારે સામાજિક સંસ્થાન દ્વારા એક વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે કોઈ પણ દીકરા દીકરીઓ જીવન દરમિયાન માતા પિતાનું ઋણ ક્યારેય ચૂકવી શકતા નથી. જીવનમાં આ વસવસો રહી જાય છે. જીવનમાં માતા પિતાએ દીકરા દીકરીને જે આપ્યું છે તેનો ભાવ વ્યક્ત કરવામાં પરિવાર અસફળ રહી જાય છે. માતા પિતાએ જે આપણા માટે કર્યું છે જેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી નથી શકતા, ત્યારે વંદન ઉત્સવ દ્વારા એ ઋણ અદા કરવાનો પ્રયાસ પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં હાજર લોકોમાં આંખમાં આંસુ સાથે પુત્ર પુત્રીઓ દ્વારા ખરેખર પરમાત્મા ત્યાં હાજર હોય તેવા અહેસાસનો અનુભવ આવનાર લોકોને થયો હતો. પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા વંદન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વંદન ઉત્સવ એટલે માતા પિતા પ્રતિ આભાર વ્યક્ત કરવાનો ઉત્સવ. માતા પિતાએ આપણને મોટા કરવામાં, આપણને ભણાવવામાં, આપણી જિંદગી સારી રહે એના માટે ખૂબ સેક્રિફાઈસ કર્યા છે, ખૂબ કઠિનાઈઓ વેઠી છે. તો આજે અમે પ્રોગ્રેસ અલાયન્સના બધા મેમ્બરો મળી અને અમારા માતા પિતાનો આભાર વ્યક્ત કરી રહ્યા છીએ, એમના પ્રત્યે કૃતજ્ઞ થઈ રહ્યા છીએ. અને અમે એવું માનીએ છીએ કે માતા પિતા છે એ પૃથ્વી પરના ભગવાન છે, તો એ ભગવાનની, એ દેવી દેવતાઓની દરરોજ પૂજા અર્ચના થવી જોઈએ અને એમને સતત એ ભાવ સાથે આભાર પ્રગટ થવો જોઈએ. આજે 490 પરિવારોના 3000 કરતા વધુ લોકોએ આજે આ વંદન ઉત્સવમાં જોડાયેલા. और ये आज का जो कार्यक्रम है बंधन, उसकी में अगर आपको बात करूं तो वो प्रोग्राम खास करते हैं हम हमारे माता पिता के लिए. जीवन में हम लोग बहुत कुछ करते हैं, बिजनेस करते हैं,
सोशल लाइफ जीते हैं, बाहर कोई व्यक्ति होते हैं, इतने सारे जीवन में बहुत सारे व्यक्ति होते हैं जिनको हम लोग बहुत कुछ करते हैं, लेकिन जो हमारे जीवन के सबसे नजदीक है, जैसे कि हमारे माता पिता, कई बार उनको हम ग्रांटेड ले लेते हैं, कई बार उनको हम कर्ज में ले लेते हैं कि भाई उनके लिए कुछ करेंगे तो भी चलेगा, नहीं करेंगे तो भी चलेगा। लेकिन प्रोग्रेस लाइन्स की मुहिम में, प्रोग्रेस लाइन्स के झुंबेश है कि जो हमारे जीवन में हमारे सबसे महत्वपूर्ण व्यक्ति हमारे माता पिता, जिन्होंने हमें जन्म दिया है, जिन्होंने हमें इस धरती पे लाया है, जिनकी वजह से आज हम ये जीवन जी पा रहे हैं, जी रहे हैं, जो कुछ सुख सुविधाएं और समृद्धि जो भी हम बिजनेसमैन हासिल करें, उसके मूल में, उसके सोर्स में जो होते हैं वो तो हमारे माता पिता। બિઝનેસમેન પોતાના જીવનના દરેક ક્ષેત્ર પર કામ કરે છે, ત્યારે માતા પિતા કેમ બાકી રહી જાય છે? ત્યારે માતા પિતાનું ઋણ જાણીને તેમનો આભાર વ્યક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે વંદન ઉત્સવ જેવા અદ્ભુત પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ વંદન ઉત્સવમાં 490 બિઝનેસમેનોએ ભાગ લીધો અને પોતાના માતા પિતાને પોતાની સફળતા બદલ અને પાલન પોષણ કરી લાયક બનાવવા અને દેશ, દુનિયા અને શહેરમાં દરેક સાથે ઊભા રહી શકે એવા સક્ષમ બનાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી અને સંપૂર્ણ રીતે સમર્પણ ભાવથી માતા પિતાનું અભિવાદન કર્યું હતું. દક્ષિણ ગુજરાતમાં મહત્વની ગણાતી સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. 57 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં 57 પૈકી 38 મત જીતેન્દ્ર પટેલને મળ્યા હતા, જ્યારે 18 મત બિપિન ચૌધરીને મળ્યા હતા અને 1 મત રદ થયો હતો. સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સુમુલ ડેરીની ગતરોજ ચૂંટણી યોજાઈ હતી. સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. બારડોલી બેઠકના પૂર્વ ડિરેક્ટર અજીત પટેલનો બીભત્સ વિડીયો વાયરલ થતા રાજીનામું મૂક્યું હતું, જેથી બારડોલી બેઠક ખાલી પડી હતી. ભાજપ સામે જ ભાજપનો જંગ આ વખતે જોવા મળ્યો હતો. ભાજપે જીતેન્દ્ર પટેલને ઉમેદવાર બનાવ્યા હતા, જ્યારે સામે પક્ષે મેન્ડેટ પ્રથા સામે બાય ચડાવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ ઉમેદવારી કરી હતી. આજે મતગણતરી દરમિયાન જીતેન્દ્ર પટેલને 57 પૈકી 38 મત મળતા વિજય થયો હતો. આજ રોજ બારડોલીની ખાલી પડેલી સુમુલની બેઠકના અંદર મેં ઉમેદવારી કરી હતી અને જેનું ચૂંટણીનું પરિણામ આજરોજ જાહેર થવાનું હતું. કુલ મતદાર 58 પૈકી 57 મતદારોએ મતદાન કર્યું હતું ગઈકાલે. એ પૈકી અત્યારે પરિણામ જાહેર થયું છે તો 57માંથી 38 મત મને મળ્યા છે અને 18 મત મારી સામેના ઉમેદવારને મળ્યા છે અને 1 મત રદ થયો છે. આજરોજ સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની જે ચૂંટણી હતી બારડોલી પેટા મંડળની, એના ટોટલ 58 વોટર્સમાંથી 57 વોટરે મતદાન કર્યું હતું. એ 57 પૈકી 1 વોટરનો મત અમાન્ય ઠેરવવામાં આવેલ છે. બાકી 56 પૈકી જીતેન્દ્રભાઈ દહિયાભાઈ પટેલને 38 મત મળેલ છે અને બિપિનભાઈ ચંદુભાઈ ચૌધરીને 18 મત મળેલ છે. આથી વધારે મત મળવાને કારણે જીતેન્દ્રભાઈ દહિયાભાઈ પટેલને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણી સહકારી અને રાજકીય રીતે પણ મહત્વની બની હતી, કારણ ભાજપ સામે ભાજપનો જંગ હતો. જીતુ બામણી પોતે સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે, જે પક્ષ તરફથી ઉમેદવાર હતા, જ્યારે સામે પક્ષે બિપિન ચૌધરીએ પક્ષ સામે નહીં ઝૂકીને સહકારી રીતે ઉમેદવારી કરી હતી અને 18 જેટલા મત મળતા ભાજપ સંગઠન માટે મનોમંથન કરવા જેવી બાબત થઈ છે. નાનાપોડા 4 રસ્તા પર બિરસા મુંડા સર્કલ તરીકે ઓળખ ધરાવતું સર્કલ પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવા તડામાર તૈયારી આદરી લીધી છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તારીખ 9મી ઓગસ્ટના રોજ કરવામાં આવશે. આ પ્રતિમાને વિશ્વ આદિવાસી દિવસે ખુલ્લી મૂકવામાં આવશે. પ્રભાવશાળી રહ્યું બિરસાનું જીવન. બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી. માર્ચ 1900ના બિરસા મુંડાની બ્રિટિશ પોલીસે ચક્રધરપુરના જામકોપઈ જંગલમાં ધરપકડ કરી હતી. 9 જૂન 1900ના રોજ 25 વર્ષની યુવાન વયે રાંચીની જેલમાં તેમનું મૃત્યુ થયું હતું. તેઓ ઓછું પણ અકલ્પનીય જીવન જીવ્યા. બિરસા માત્ર 25 વર્ષની વયે દેશ માટે શહીદ થયા હતા અને અંગ્રેજો સામે લડતની પ્રેરણા આપી હતી, જેને કારણે દેશ આઝાદ થયો. ઝારખંડના સિંહભૂમિ અને રાંચીમાં રહેતા મુંડા જાતિના લોકો આજે પણ બિરસાને ભગવાન તરીકે પૂજે છે. આદિવાસીઓના ભગવાન કહેવાતા બિરસા મુંડાએ આપેલા યોગદાનને કારણે જ તેમની તસવીરને ભારતીય સંસદના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સન્માન આદિવાસી સમુદાયના માત્ર બિરસા મુંડાને જ મળ્યું છે.
બિરસા મુંડાનો જન્મ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો. તેમના જન્મ વર્ષ અને તારીખ બાબતે વિવિધ માહિતી ઉપલબ્ધ છે. ઘણા ઠેકાણે તેમની જન્મ તારીખ 15 નવેમ્બર 1875 હોવાનો ઉલ્લેખ છે. બીજા વિશ્વયુદ્ધ પછી આખા વિશ્વમાં શાંતિ સ્થાપવાની સાથે સાથે વિશ્વના દેશોમાં પારસ્પરિક મૈત્રીપૂર્ણ સમન્વય બનાવવા, એકબીજાના અધિકારો અને સ્વતંત્રતાને સમાન વધારો કરવો, વિશ્વમાંથી ગરીબી તદુપરાંત શિક્ષા, સ્વાસ્થ્ય પર વિકાસને કેન્દ્રિત કરી તેનો વધારો કરવા 24 ઓક્ટોબર 1945માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓની રચના કરવામાં આવી હતી, જેમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને ભારત સહિત વર્તમાન સમયમાં જેમાં 193 દેશ જેના સદસ્ય છે. તેમના ગઠન સંગઠનના 50 વર્ષ પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓએ એવું મહેસૂસ કર્યું કે 21મી સદીમાં વિશ્વના વિભિન્ન દેશોમાં વસવાટ કરી રહેલા જનજાતિ આદિવાસી સમુદાય તેમની ઉપેક્ષા, ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ્ય સુવિધાનો અભાવ, બેરોજગારી તેમજ ભટકતું જીવન, મજૂરી જેવી સમસ્યાથી પૂર્ણતઃ છે. જનજાતિની ઉપરોક્ત સમસ્યાઓના નિરાકરણ હેતુ વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓની મહાસભા દ્વારા પ્રતિવર્ષ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ માનવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ અનાવરણ તૈયારી દરમિયાન પ્રતિમાને નારિયેળ, અગરબત્તી વધારી ફૂલહાર અર્પણ કરી અનાવરણ તૈયારી કરવામાં આવી હતી. આ દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ગાવિત, એપીએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, આગેવાનો, સરપંચ તેમજ આજુબાજુના આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા બાદ હવે વિવિધ વિસ્તારમાં ગંદુ પાણી આવવાની ફરિયાદ સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાડીપુર આવ્યું હોય એ વિસ્તારની આસપાસના લોકોને એક અઠવાડિયાથી ખરાબ પાણી પીવાનો વારો આવ્યો છે. એક તરફ રોગચાળાએ માથું ઉચક્યું તો ત્યાં બીજી તરફ ગંદુ પાણી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાડીપુરની સમસ્યા બાદ આસપાસના વિસ્તારમાં ગંદુ પાણી આવવાની બૂમો ઉઠી રહી છે. સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા બાદ હવે ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકો પરેશાન થયા છે. સ્થાનિકોએ આ અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. મનપાના કર્મચારીઓ માત્ર આંટા મારીને જતા રહે છે, પરંતુ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્રને રસ નથી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આશરે 4 લાખ લોકો રહે છે. આ કલરયુક્ત અને દુર્ગંધ મારતું પાણી પીવાથી 4 થી 5 કેસ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાઈ ગયા છે. સુરત શહેરમાં થોડા દિવસો પહેલા ખાડીપુર આવ્યું હતું. એ બાદ હવે શહેરમાં દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ઘટના સામે આવી છે. પાંડેસરા નાગસેનનગર આવિર્ભાવ સોસાયટીમાં ખરાબ પાણી આવી રહ્યું છે. નળમાંથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવતા લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. એક તરફ રોગચાળો અને એમાં પણ આ પ્રકારનું લાલ કલરનું પાણી આવતા સ્થાનિક લોકો બીમારીનો ભોગ બને એવી શક્યતા રહેલી છે. છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું પાણી આવતું હોવાની ફરિયાદ કર્યા બાદ પણ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવ્યું હોવાની સ્થાનિકોએ જણાવ્યું હતું. નાગસેનનગર પાંડેસરા અને આવિર્ભાવ સોસાયટી બે આવેલ છે પાંડેસરા વિસ્તારમાંથી. અહીંયા અઠવાડિયાથી છે ને રેડ કલરનું પાણી આવી રહ્યું છે, લાલ કલરનું, ને એ પાણીમાંથી બહુ સ્મેલ બી આવી રહી છે. તો એના કારણે આ જે અમારા વિસ્તારના બધા સ્થાનિક લોકો છે તો ખાસા બીમાર પડી રહ્યા છે. 4-5 કેસ આપણે અહીંયા સિવિલ હોસ્પિટલમાં બી નોંધાઈ ગયા છે. અને અહીંયા જે સ્થાનિક ડૉક્ટરો આવ્યા છે એમની પાસે બી જતાં એ લોકો બી એ જ કહે છે કે ભાઈ આ બધા રોગચાળાના લીધે થઈ રહ્યું છે, મચ્છરોના લીધે થઈ રહ્યું છે. એની અંદરમાં આ 8 દિવસથી પાણી બહુ ગંદુ આવી રહ્યું છે. આ મામલે સ્થાનિક વિજયભાઈએ જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટી 2 આવેલી છે. અહીં અઠવાડિયાથી લાલ કલરનું પાણી આવે છે અને પાણીમાંથી ખૂબ જ દુર્ગંધ પણ આવે છે. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો બીમાર પણ પડી રહ્યા છે. 4-5 કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ ગયા છે. અહીં સ્થાનિક ડોક્ટરો પણ એ જ કહે છે આ બધું પાણીના લીધે જ થઈ રહ્યું છે. છેલ્લા 8 દિવસથી અહીં પાણી ખૂબ જ ગંદુ આવી રહ્યું છે. સ્થાનિક લોકોએ કોર્પોરેટરને પણ જાણ કરી છે અને મનપામાં પણ ફરિયાદ કરી છે. અહીં મનપાના લોકો દરરોજ આવે છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. સલાબતપુરા પોલીસ અને સી ટીમની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. તણાવભર્યા જીવનથી કંટાળી યુવાન ભાટેના ઓવરબ્રિજથી કૂદકો મારી આત્મહત્યા કરવા જતો હતો. તે સમયે સલાબતપુરા પોલીસની સી ટીમ દ્વારા સ્થળ પર પહોંચી યુવાનને બચાવી લેવાયો હતો અને યુવાનને કાઉન્સેલિંગ કરી મોડી રાત્રે ઘરે જવા દેવાયો હતો. સમગ્ર ઘટનાના દિલ ધડક દ્રશ્યો સામે આવ્યા છે.
સુરત શહેરમાં તણાવપૂર્ણ જીવનથી કંટાળીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે સલાબતપુરા પોલીસે યોગ્ય સમયે ત્યાં પહોંચી યુવકને આપઘાત કરતા બચાવ્યો હતો. યુવકને આપઘાત કરતા બચાવવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો યુવકને બચાવવા માટે સર્જાયા હતા. બ્રિજ પર યુવક લટકી રહ્યો હતો અને પોલીસ સહિતના લોકો તેને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસની એસએચજી ટીમ આપઘાત કરવા જઈ રહેલા યુવકનું કાઉન્સેલિંગ કરી તેને જીવન જીવવા માટે નવી પ્રેરણા આપી હતી. યુપીથી રોજગારી માટે સુરત સુધી આવનાર યુવાનને ઘણા સમયથી રોજગારી ન મળતા તે તણાવમાં આવી ગયો હતો. ગત 5 ઓગસ્ટની રાત્રે લીંબાયત વિસ્તારમાં રહેતો યુવાન તણાવયુક્ત જીવનથી કંટાળીને આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન સલાબતપુરા ભાટેના 4 રસ્તા ઓવરબ્રિજ ઉપર ચડીને આત્મહત્યા માટે યુવાન કૂદવા જઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ તેની ઉપર નાઇટ પેટ્રોલિંગમાં હાજર પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડના જવાનોની નજર પડી હતી. યુવાનને આત્મહત્યા કરવા જતો જોતા જ પોલીસ કર્મીઓ તાત્કાલિક બ્રિજ ઉપર ચડી ત્યાંથી નીકળતા વાહન ચાલકોને મદદથી તેને પકડી લઈ સલામત રીતે તેને પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા. અભયસિંહ એ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને જણાવ્યું હતું કે તે મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી છે. થોડા સમય પહેલા રોજગારી માટે તે યુપીથી સુરત આવ્યો હતો. તે કલર કામ કરે છે, પરંતુ હાલ ચોમાસાના કારણે કલર કામ માટે કોઈ મજૂરી કામ ન મળતા તે હતાશ થઈ ગયો હતો, કારણ કે તે સુરતમાં ભાડેથી રહે છે અને ગામમાં પણ પરિવારને ખર્ચ મોકલવાનો હતો, જેથી તે માનસિક તણાવમાં આવી ગયો હતો. આખરે તેણે જીવનથી કંટાળી આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સમયસર ત્યાં પોલીસ આવી ગઈ હતી. અભયસિંહને વાત સાંભળીને પોલીસે તેને સાંત્વના આપી હતી. એટલું જ નહીં, એસએચજી ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ પીકે મેયર દ્વારા તેનું કાઉન્સેલિંગ કરી તેને જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડી નવા જીવન માટે દિશાઓ સૂચવી તેને સમજાવી પરત તેના ઘરે મોકલી આપ્યો હતો. આ તરફ પાંડેસરાથી અલથાણ જતા રિક્ષા ચાલકોનો હોબાળો સામે આવ્યો છે. અમુક રિક્ષા ચાલકો રિક્ષા ચાલકોને હેરાનગતિ કરી રહ્યા છે. રિક્ષા ચાલકોની બબાલમાં પેસેન્જર હેરાન થઈ રહ્યું છે. અમુક રિક્ષા ચાલકોની દાદાગીરી સામે આવી છે, જ્યાં પેસેન્જર ભરેલી રિક્ષાઓને ખાલી કરાવી રહ્યા છે. સુરતમાં રિક્ષા ચાલકોની મનમાની સામે આવી છે. અલથાણ બ્રિજ પાસે રિક્ષા ચાલકો ભાડું વધારવા માટે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન અન્ય જગ્યાએથી પેસેન્જર બેસાડી ત્યાંથી પસાર થતા રિક્ષા ચાલકોને વિરોધ કરી રહેલા રિક્ષા ચાલકોએ અટકાવ્યા હતા અને પેસેન્જરને અધવચ્ચે ઉતારી દેતા હતા, જેના કારણે કામ ધંધે જતા લોકો અટવાયા હતા. આ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમજાવટ બાદ મામલો થાળ પડ્યો હતો. સુરતમાં નોકરી ધંધે જવા માટે મોટા ભાગના લોકો બસ અથવા તો રિક્ષાનો સહારો લે છે. ઘરથી નજીકની જગ્યાઓ પર પહોંચવા માટે રિક્ષાઓમાં રાહદારીઓ મુસાફરી કરે છે. ત્યારે રિક્ષા ચાલકોની મનમાની અવારનવાર સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ રિક્ષા ચાલકોએ ભાડામાં વધારો કર્યો હતો, ત્યારે ફરી એક વખત ભાડામાં વધારો કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. આજે સુરતના અલથાણ બ્રિજ પાસે રિક્ષા ચાલકોએ યુનિયન બનાવી વિરોધ કર્યો હતો. આ દરમિયાન આ બ્રિજ પાસેથી પસાર થતા અન્ય રિક્ષા ચાલકોએ જેઓની રિક્ષામાં પેસેન્જર બેસેલા હતા તે તમામ પેસેન્જરને પોતાના સ્થળની જગ્યાએ અહીં અડધા રસ્તે ઉતારી દેવાતા પેસેન્જર હેરાન થયા હતા. કામ ધંધે જતી મહિલાઓ રિક્ષા ચાલકોને મનમાની સામે અટવાઈ ગઈ હતી, જેથી તેઓએ આક્રોશ ઠાલવ્યો હતો. हम वैसे जा रहे थे, वैसे से कॉलोनी से बैठे, वैसे में हर रोज कॉलोनी से 4-5 दिन से परेशान कर रहे हैं, ऑटो से नीचे उतार रहे हैं. अगर इन लोग को भाड़ा बढ़ाना है तो मीडिया में डालो, पेपर में दो. ऐसे बीच रास्ते में लेडीज लोग को परेशान करने की इन लोग की इजाजत नहीं है. हम लोग भी ड्यूटी जाते हैं, हमको भी सामने वाले से बहुत डांट खानी पड़ती है. डायरेक्ट रिक्शा पकड़ के उतारते पैसेंजर को पकड़ के कि आप लोग उतरिए, भाड़ा बढ़ गया. ये कोई तरीका नहीं होता है. सब लोग अपने काम पे जाते रहते सुबह, और किसी का फालतू टाइम नहीं होता है. कुछ भी गुंडागर्दी ऐसी चलती नहीं है. पुलिस के होते हुए भी ये लोग ऐसे काम करते हैं. आप ही बताइए भैया, ऐसा कोई करता है क्या? और उल्टा ये बोलते हैं कि 15 रुपए की जगह 20 रुपए का मानते हैं, चलिए, लेकिन कोई सबूत है आपके पास? जब पुलिस में फरियाद डालते हैं हम तो पुलिस तो हमको सबूत ही मांगती है ना. अभी इनको क्या सबूत देंगे हम? तो इनको भी तो कुछ नॉलेज होना चाहिए किसी चीज का. આ ઉપરાંત રિક્ષા ચાલકો જે અન્ય જગ્યાએથી પેસેન્જર બેસાડી અહીંથી પસાર થાય છે તેમને પણ દાદાગીરી કરી પેસેન્જરને ઉતારવા ધમકી આપતા હતા. જો કે આખા મામલામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મધ્યસ્થી કરી મામલો થાળ પાડ્યો હતો. ત્યારે હવે જોવું એ રહ્યું કે રિક્ષા ચાલકો પોતાની મનમાની ચલાવે છે કે પછી ભાડામાં કોઈ પણ જાણ વગર વધારો કરે છે. સુરતના સગ્રામપુરા તલાવડી પાસે એક બિલ્ડરની ધોળા દિવસે લોખંડની પાઇપ મારી હત્યા કરવાની ઘટના સામે આવી હતી.
આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય આરોપીને 2 દિવસ પહેલા ઝડપી જેલ હવાલે કર્યો છે. ત્યારે હત્યાના બનાવના સ્થળે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસે આરોપીઓને જે તે સમયે પકડી પાડ્યા, પણ સરઘસ કાઢતા સમયે આરોપીઓના મોં છુપાવીને લાવવામાં આવ્યા હતા. ત્યારે લોકોમાં ચર્ચા જાગી હતી કે આ આરોપીઓને ખાસ સુવિધાઓ કેમ આપવામાં આવે છે. સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સંગ્રામપુરા તલાવડી ખાતે 55 વર્ષીય બિલ્ડર આરિફ કુરેશીની સરા જાહેર 3 થી 4 ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે અઠવા લાઇન્સ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સંગ્રામપુરા તલાવડી ખાતે 55 વર્ષીય આરિફ કુરેશી જેઓ નમાઝ અદા કરીને મસ્જિદમાંથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમના પર હુમલો થયો હતો. એ રસ્તા પર પડી ગયા હતા. બાદમાં તેમના પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેવાતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પહોંચી ચૂક્યો હતો. પોલીસે ઘટના સ્થળે બોડીનું પંચનામું કરી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસે DVR પણ કબજે કર્યું છે, જે CCTVમાં 2 શંકાસ્પદના વ્યક્તિઓ જોવા મળ્યા હતા. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી ફૈઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ ફારૂક તલ્લોઈ અને તબરેઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ ફારૂક તલ્લોઈની ધરપકડ કરી છે. પૈસાની લેતી દેતીમાં બિલ્ડરની હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે આજે હત્યાના બનાવ સ્થળે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, કેમ કે પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પોલીસે આરોપીઓને જે તે સમયે પકડી પાડ્યા, પણ આજે સરઘસ કાઢતા સમયે આરોપીઓના મોં છુપાવીને લાવવામાં આવ્યા હતા. ત્યારે લોકોમાં ચર્ચા જાગી હતી કે આરોપીઓને કેમ ખાસ સુવિધાઓ આપવામાં આવે છે. અત્યાર સુધી તો કોઈ પણ આરોપીઓને મોં છુપાવીને લાવવામાં આવતા નથી, અને લોકોમાં એ પણ ચર્ચા હતી કે પોલીસ કહે છે કે લોકોમાં આરોપીનો ડર દૂર થાય એ માટે તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે, પણ આ આરોપીને તો બહારની હવા ખાવા લાવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.